કે સોલિસ એક એવી વસ્તુ છે કે આ કાર લાગી છે ને, કાર કદાચ નહીં લાગે ને તમને, પણ આ ટ્રેક્ટરથી તમે કાર વાળા અવશ્ય થશો. મિત્રો, તમે અત્યારે મારી સાથે જે ફેમિલી જોવો છો એ ફેમિલી છે જેને ટ્રેક્ટરની સાથે 4 વ્હીલ કાર ટોયોટાની ગ્લાન્જા જે એને લાગેલી છે ઇનામી ડ્રોમાં. તો એનો ઉત્સાહ જાણી કે અત્યારે આપણે પહેલા તો એ પૂછી કે તમે આ ટ્રેક્ટર ક્યાંથી ખરીદવું? અમે આ ટ્રેક્ટર ખંભાળિયાથી ખરીદ્યું. ખંભાળિયા ગણેશ એજન્સીમાંથી? હા, ગણેશ. બરાબર. કેટલો સમય થયો છે અત્યારે? વર્ષ દિવસ થવાય. તમને વર્ષ દિવસમાં ટ્રેક્ટરમાં અનુભવ કેવા રહ્યા? અનુભવ હારામાં હારો અને માઇલેજ હારામાં હારી છે. બીજા ટ્રેક્ટર થી તમારી પાસે આગળ કઈ ટ્રેક્ટર હતા કે નહીં? અમે ચલાવી આવો છો ટ્રેક્ટર, તો તમે આ વધારે અત્યારે નવું આ ખરીદ, તો ડીઝલમાં શું કે? ડીઝલમાં માઇલેજમાં હારામાં હારી માઇલેજ. બીજા ટ્રેક્ટર થી કેટલો ફરક જોવા મળે? પેલાના ટ્રેક્ટર કરતા આની એવરેજ હારામાં હારી છે. ખેડૂત મિત્રો, જ્યારે એવરેજ ની વાત આવે ને ત્યારે ફોર્ડ ના ટ્રેક્ટર હંમેશા એવરેજ આપે છે, કારણ કે જે આગળના ટાયરને ટ્રેક્ટરને આગળ ધક્કો મારવાનો અને પાછળ ઓજારને ખેંચવાનું ડબલ કામ થાય છે. જ્યારે આને એક જ કામ કરવાનું છે કે પાછળ ઓજાર ખેંચવાનું છે, આગળ ટ્રેક્ટરને ધક્કો મારવાનો નથી. આજે જે પાછળના ટાયર આપણે કઈ તાકાત કરે છે, તો આ વસ્તુને તો ધક્કો જ મારવાનો છે આગળ, એટલે ડબલ લોડ થયા, જેનાથી ફોર ડ્રાઈવમાં આ મોટો ફાયદો છે. જે હજી તમને કહું છું કે જમીન પીલાશે પણ નહીં. મીડિયમ સિરીઝનું ટ્રેક્ટર છે, એટલે કે 42-43 HP નું છે. તો આને ચોમાસામાં આપણે ઉપયોગ લઈ શકે છે. અને ગુજરાતમાં 50% ખેડૂતો મિની ટ્રેક્ટરની જગ્યાએ ચોમાસે મોટું ટ્રેક્ટર પણ વાપરે છે. જેમ કે 13ના ટાયર આવી જાય છે, 18ની જારી કે 27ની જારી, કોઈ પણ જારીના વાવેતરમાં આ ટ્રેક્ટર ચાલે છે, આરામથી ચાલે છે. હવે ટોરની વાત આવે છે તો ટ્રેક્ટર એ કે મોટું છે ને જમીનને ટોરશે. ટોરવાની વાત આવે છે તો ટુ ડ્રાઈવ ટ્રેક્ટર જ હંમેશા ટોર આપે છે. ટોર ક્યારે ટ્રેક્ટર કરે છે કે એક વ્હીલ તાકાત કરે છે તો જમીનને બેસાડી દે છે. એની તાકાત કરે તો જમીનને બેસાડે છે. 4 વ્હીલ તાકાત કરે તો જમીનને બેસાડે નહીં અને એક ધારું હાલે છે. જેમ કે બળદની જેમ આને પણ 4 પગ કહેવાય છે. તો આ ટ્રેક્ટર ટોરમાં પણ સારું અને એવરેજમાં પણ ફોર ડ્રાઈવ હંમેશા આગળ રહેશે. આ એક મુદ્દો ખાસ ધ્યાન રાખજો. તો તમને આમાં ફ્યુચર કેવા લાગે છે? બધા ફ્યુચર એક નંબર છે. 4 વ્હીલ ની જેમ જ ફ્યુચર આવે છે. આગળ LED લાઇટ છે, પ્રોજેક્ટર લેમ્પ. એટલે એની તાકાત પણ કેવી છે? તાકાત એક નંબર. પહેલા નંબરમાં ટ્રેક્ટરના રિવ્યુ લઈ જોઈએ આપણે કેવું આપને હાંકવાની મજા આવે છે. ત્યારબાદ જે આપણે ખાસ જોવાનો મુદ્દો એ છે કે કઈ કાર અમને ઇનામી ડ્રોમાં લાગેલી છે તે આપણે આગળ જોશું. એ પહેલા આપણે ટ્રેક્ટરને ચેક કરી. ખેડૂત મિત્રો, આમાં ગેરની આપણે વાત કરી તો આમાં પણ હાઈ, લો અને રિવર્સ ડાબી સાઈડ આવે છે. અને આમાં 5 ગેર, આમાં 5 ગેર આવે છે. હાઈ ગેરમાં 5 ગેર, લોમાં પણ 5 ગેર અને રિવર્સમાં પણ 5 ગેર. એટલે કુલ આમ ગણતરી કરી તો 15 ગેર આપણે મળે છે. બરાબર છે? તો 15 ગેરમાં આપણે પહેલા ગેરની વાત કરી. આ પહેલો ગેર રિવર્સમાં છે. હવે આ રિવર્સમાં આપણે પહેલા ગેરમાં રિવર્સ છે તો આપણે ત્રીજા ગેરમાં રિવર્સ લઈએ. હવે ત્રીજામાં જે રિવર્સ લીધો આપણે, તો પણ આપણે આગળ લેવું છે તો આપણે 2 ગેરને કાંઈ ફેરફાર કરવાનો નથી. બેઠકની વાત કરી તો જોરદાર છે, આરામદાયક છે અને બધી રીતે કમ્ફર્ટેબલ છે. ડિજિટલ મીટર છે, બરાબર. ડેશબોર્ડ ડિજિટલ આખું આવે છે. એટલે ટ્રેક્ટરની ખાસિયત એ જ છે કે એક તો લુકમાં પણ સારું છે. ઇન્ડિકા મોરો જેને આપણે કઈ 4 વ્હીલ લુક. તો આપણે આ જાપાનની આજે કોઈ પણ કંપની છે તો આગળથી આપણે એમ કહેતા આવીએ છીએ કે ભાઈ એ જાપાની ટેકનોલોજી છે. તો જાપાની ટેકનોલોજી આખરે કેવી હોય છે તો તમારી નજર સામે છે કે જાપાની ટેકનોલોજીમાં પૂરતું ધ્યાન આપવામાં આવે છે અને એક સ્પેર પાર્ટમાં એની ખાસિયત હોય છે કે એ સ્પેર પાર્ટ બહુ હેવી હોય છે. એની જે ક્ષમતા છે, આજે એન્જિન છે તો એન્જિનના પિસ્ટન છે કે કોઈ પણ નાની નાની આઈટમ લઈ લો. આ વ્હીલ પ્લેટું લેવામાં આપણે બીજી ટ્રેક્ટરને આ ટ્રેક્ટરને વ્હીલ પ્લેટુમાં જોવા જાય, આપણે બીજા ટ્રેક્ટરમાં વ્હીલ પ્લેટું હોય ને આની વ્હીલ પ્લેટુમાં, તો એમાં મટીરિયલમાં ફરક, ગેજમાં ફરક કે ટ્રેક્ટર વજનવાળું હોય છે આ બીજા ટ્રેક્ટરથી. અને ડીઝલ સેવર ટ્રેક્ટર, અને જેટલું ટ્રેક્ટર વજનવાળું હોય એટલો જ એ વજન ખેંચી શકે. એ પણ એક મહત્વની વસ્તુ છે. પાવર સ્ટેરિંગના વાત કરી તો ટૂંકો ટર્ન છે. પાવર સ્ટેરિંગ આનું કંઈક અલગ ને આધુનિક છે. આમાં આખો જેક આપી દીધું છે બંને બાજુ, એટલે આખો લાંબો જેક આપવાથી ખાસ મિત્રો કે આને ટૂંકો ટર્ન જેનાથી આપણે આમાં મળે છે.
કારણ કે આ ટ્રેક્ટર નાનું છે, આપણે અમુક વારવામાં વધારે વાર ન લાગે એટલા માટે ટૂંકો ટર્ન આપી દીધો છે. ફોર વ્હીલની જે શાફ્ટ છે એમાં નીચે કવર છે, જેનાથી આપણે કોઈ પણમાં આગતા હોય તો કંઈ ઘસારો ન લાગુ પડે કે ચોકડીને ક્યારેય માર ના આવે એટલા માટેથી. હવે મિત્રો આ જે મોડલ છે આની એન્જિનની કેપેસિટી 43 HP છે, તો લિફ્ટની કેપેસિટી 1800 કિલોની છે. આમાં પણ 4 સેન્સિંગ પોઈન્ટ આવેલા છે, બરાબર, 4 પોઈન્ટ. આમાં મિત્રો ફૂલી લોડેડ ટ્રેક્ટર છે. આ એક તો ચવડા ફિટિંગ કરવા માટે અહીંયા વાલ પણ ફિટ લગાડી શકીએ. ફૂલી લોડેડમાં શું ફેર પડે કે ડબલ ક્લચ આવી જાય, એટલે પીટીઓની આ નોખી ક્લચ છે. ઇકોનોમી પીટીઓ જેને કહેવામાં આવે છે. આમાં 3 સ્પીડ મળે છે, 1 2 3, કે તમારે જે પણ ગેરમાં તમારે પીટીઓનું કામ લેવું છે 540 RPM. ત્યારબાદ જે આપણે આગળના ગેર છે જે મલ્ટી સ્પીડ, કોઈ પણ મલ્ટી સ્પીડ પીટીઓ કોઈ પણ ગેરમાં આપણે પીટીઓની સ્પીડ લેવી છે. અમુક થ્રેસર વગેરેમાં નોખી સ્પીડ હોય છે, તો આપણે ઘણીવાર થ્રેસરમાં એવું બને કે ટ્રેક્ટરને રેસ આપવું પડે છે અને તો જ પીટીઓ પાવર આપે છે. તો આ ટ્રેક્ટરને આપણે 11 RPM ઉપર સેટ કરવું છે તો સામું થ્રેસરના RPM આપણે આમાં પીટીઓથી સેટ કરી શકીએ, એટલે ડીઝલની બચત મળે છે. મલ્ટી સ્પીડ પીટીઓ આ બધી સિસ્ટમથી આપણે ઘણું બધું, કેમ કે આ વસ્તુ ઉપયોગી બહુ સાબિત થાય છે. જેટલી સિસ્ટમ છે એ ખેતીના ક્યાંક ને ક્યાંક ઓજારમાં જરૂરી બને છે, ત્યારે એ લોકો સુધારા વધારા આપતા આવ્યા છે, બરાબર. હવે તમે અમને તમારું ટ્રેક્ટર તો બતાવ્યું, પણ હવે જે ખેડૂત મિત્રોને જાણવું છે કે તમને જે 4 વ્હીલ ગિફ્ટ મળી છે જે ડ્રોમાં, તો એ 4 વ્હીલ પણ અમને બતાવો અને એની ફિલિંગ શું છે તે પણ આપણે જઈએ. ચાલો ખેડૂત મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો આપણી સાથે જે ખેડૂત છે જે સોલિસ ટ્રેક્ટર ખરીદવામાં જે કાર લાગે છે તેની પાસે આપણે એના મુખેથી કંઈક 2 શબ્દ જાણી. રામ રામ. રામ રામ. ક્યાં ગામથી છો તમે? ભાણવડ. ભાણવડથી. ટ્રેક્ટર ક્યાં સમયે ખરીદી લીધું? આશરે કેટલો સમય થઈ ગયો? વર્ષ દિવસ થઈ ગયું. તો તમે ટ્રેક્ટરમાં તમને શું લાગ્યું? ના, ટ્રેક્ટર બહુ સારું છે. સારું છે, બરાબર. એવરેજમાં બધી રીતે સારું. ખેડૂતોને ટ્રેક્ટર બારામાં એવું કહેવાનું થાય છે તમારે કે જે છે તે સત્ય, કેમ કે એને એક જાણવાની અભિલાષા હોય કે ભાઈ આ ટ્રેક્ટર તમે ખરીદ્યું, નવું મોડલ છે, તો અમુક કન્ફ્યુઝ હોય. તો શું કે આપણા જે ખેતીના અહીંના ગુજરાતના કામ માટે બેસ્ટ? હા, બહુ બેસ્ટ રીતે. હા. અને ફોર વ્હીલ ડ્રાઈવ છે. ફોર ડ્રાઈવ, બરાબર. તો કામ સારું આપે. બરાબર છે. તો આપણે ખેડૂતોને આગ્રહ કેવો છે કે અત્યારના જમાનામાં ટુ ડ્રાઈવ લેવાય કે ફોર ડ્રાઈવ લેવાય? ના, ફોર ડ્રાઈવ લેવાય. ફોર ડ્રાઈવમાં ટોર ઓછો લાગે અને કામ વધારે આપે. તો બીજું તમને એમાં શું ફાયદો થયો સોલિસમાં? અમને સોલિસ લીધું પછી ખબર નતા, પણ ડ્રો આવ્યો, ડ્રોમાં અમને ગાડી લાગી, ટોયોટાની ગ્લાન્જા ગાડી. ખેડૂત મિત્રો, તમે જોવો છો કે ટોયોટાની ગ્લાન્જા ગાડી ખેડૂતભાઈને ગિફ્ટમાં લાગી, એટલે એને ટ્રેક્ટરની સાથે કાર લાગી, એટલે ટ્રેક્ટર તો ફ્રી મળ્યું. એના નસીબ સારા હશે. હાલો, પણ આપણે પણ નસીબનો ઉપયોગ કરી અને એક વખત એક ટ્રાયલ લ્યો કે સોલિસ એક એવી વસ્તુ છે કે આ કાર લાગી છે ને કાર કદાચ નહીં લાગે ને તમને, પણ આ ટ્રેક્ટરથી તમે કારવાળા અવશ્ય થશો, કારણ કે આમાં એટલા બધા ફાયદા છે. એક તો સસ્તા મળે છે, જે ખોટા ભાવ લેવામાં નથી આવતા. સસ્તા એટલે બધાથી મોંઘી વસ્તુ છે પણ આપવામાં ખેડૂતોને સસ્તી મળે છે. બીજા નંબરમાં કે ડીઝલની એવરેજ મળે છે. ત્રીજા નંબરમાં મેન્ટેનન્સ ફ્રી મળે છે. એટલે સારું ટ્રેક્ટર હશે તો તમે પણ જેમ પોપટભાઈની જેમ એને ગિફ્ટમાં મળી છે, પણ તમને તાકાતથી મળી જશે એવી હું ગેરંટી લઉં છું, કારણ કે મારો પણ આ બાબતનો ખાસ અનુભવ રહ્યો છે. સારું ટ્રેક્ટર ખરીદો અને આગળ આવો, બસ આટલી એક ભલામણ છે. હવે આપણે આ વિડીયો લાંબો ન થાય, વિડીયોને પૂર્ણ વિરામ આપી નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.